શરૂઆતમાં તમે જે વિડીયો જોયો એ વિડીયો એવી વાસ્તવિકતા દર્શાવે છે કે ગુજરાત રાજ્યની અંદર પાણીને લઈને સ્થિતિ ખૂબ કથળેલી છે। હવે તમે વિચાર કરતા હશો કે આ જે બેન છે એમની સાથે એક ભાઈ દેખાઈ રહ્યા છે, એ પતિ પત્ની આખો પરિવાર છે। એ પરિવાર કેમ ત્યાં કચેરીની બહાર પાણીથી એમના દીકરાઓને નવડાવી રહ્યા છે, તે કપડાઓ ધોઈ રહ્યા છે? એવું તો શું થયું કે પરિવાર સીધો એ ગવર્મેન્ટ કચેરી આગળ આવીને આ રીતે આખું પ્લાન સાથે બધું ત્યાં કરવા લાગ્યા? પણ જે મહિલા છે એ કોઈ સામાન્ય મહિલા નથી, એ ગામના સરપંચ છે। હવે સરપંચ આવી રીતે કરે એટલે સ્વાભાવિકપણે ચર્ચા તો થવાની જ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। ગીર સોમનાથ જિલ્લાના ઉનાના માણેકપુર ગામે 15 દિવસે પાણી આવતું હોવાથી મહિલા સરપંચ તેના પરિવાર સાથે પાણી પુરવઠા વિભાગની કચેરીએ રહેવા માટે હિજરત કરી ગયા હતા। કચેરીમાં પાણી હોવાથી બાળકોને 15 દિવસે સ્નાન કરાવ્યું હતું, ત્યાં કપડાં પણ ધોયા હતા। પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં નિયમિતપણે પાણી આપવામાં આવે તેવી માંગણી સાથે એ મહિલા સરપંચ સહિત તેમના પતિ, દીકરાઓ એ બધા ત્યાં પહોંચ્યા। ઉના તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં છેવાડામાં માણેકપુર ગામ આવેલું છે। આ ગામની વસ્તી 5500 છે। સરપંચ પતિ લાખાભાઈ રાઠોડ દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારી વિશાલ ભાટને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં ગામમાં પાણીની સમસ્યાનું નિવારણ થતું નથી। ગામમાં પાણીના 2 સંપ આવેલા છે, પરંતુ અહીંયા સુધી પાણી પહોંચતું નથી અને બંને પાણીના સંપ પણ ખાલી જોવા મળી રહ્યા છે। લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે તેવા આરોપો છે, સાથે જ સરકારની યોજનાઓનો અમલ જોવા નથી મળી રહ્યો। કહેવત છે ને, એકે હજારા, આ વાતને મહિલા સરપંચે સાર્થક કર્યું હોય તેમ ઉના તાલુકાના દરિયાઈ કિનારે આવેલું 5000 થી વધુની વસ્તી ધરાવતા માણેકપુર ગામે છેલ્લા 20 દિવસથી પાણીની સમસ્યા સર્જાય છે, પરંતુ પાણી પુરવઠા જૂથના અધિકારી કર્મચારીઓ આ સમસ્યાનો ઉકેલ નથી લાવતા હોવાના કારણે લોકો અને ગ્રામ પંચાયતના કુવાનું ખારું પાણી પીવા મજબૂર બન્યા છે। માલ ઢોર પશુ પાણી વગર ટળી વળી રહ્યા છે। લોકો 5-5 દિવસથી સ્નાન કરી શકતા નથી। ગ્રામજનો દ્વારા ધાર્મિક કાર્યક્રમો કરી રહ્યા છે। પાણી બહારથી લાવવું પડે તેવી સ્થિતિ વચ્ચે ઉના પાણી પુરવઠા જૂથ યોજનાની કચેરીના નરાઢોર બનેલા તંત્રને જગાડવા ઝાંસી નિરાણી બનેલા માણેકપુર ગામના મહિલા સરપંચ ભાવુબેન રાઠોડે સવાર પડતાની સાથે જ પોતાના 2 નાના બાળકો અને પતિ સાથે 20 કિલોમીટર દૂરથી જૂના કપડાના પોટલા અને પાણી ભરવાના બેડા સાથે ઉના પાણી પુરવઠા જૂથ યોજનાની કચેરીમાં આવીને પાણીની જીદ સાથે ધરણા પર બેસી ગયા હતા। આ વાત તંત્રના કર્મચારીઓએ અધિકારીઓને પહોંચાડતા તંત્ર દોડતું થયું। મીડિયા પણ પહોંચ્યું। જ્યાં સુધી માણેકપુર ગામે પાણી નહીં પહોંચે ત્યાં સુધી પોતે કોઈ પ્રકારનું પાણી, અનાજ પણ મોઢે નહીં લે તેવી ચીમકી આપતા જ માણેકપુર ગામને પાણી આપવાનું શરૂ કર્યું હતું। માણેકપુર ગામ દરિયાઈ કાંઠા વિસ્તારનું છેવાડાનું ગામ હોય, લોકો વ્યવસાય માછીમારી સાથે જોડાયેલા છે। આ ગામને રાવલ જૂથ યોજના હેઠળ જોડીને નર્મદાનું પાણી મળી રહે તેવા હેતુસર સંપ ટાંકા બનાવીને મીઠા પાણીની પાઇપલાઇન મારફતે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। દરરોજ ગામની વસ્તી પશુધનની સંખ્યા આધારિત 10 લાખ લીટર પાણીની જરૂરિયાત હોય છે, પરંતુ માત્ર 6 થી 7 લાખ લીટર પાણી અપાય છે। તેની સામે ઘટતું પાણી લોકો વેચાતું મેળવીને ટાંકા મારફતે પોતાની જરૂરિયાત પૂરી પાડે છે। તેમાં પણ છેલ્લા 20 દિવસથી ગંભીર પાણીની સમસ્યા ઊભી થતા ગામ લોકો દ્વારા સરપંચના ઘરે દુકાને પહોંચી દેકારો મચાવતા હોવાના કારણે રહેવું મુશ્કેલ બની ગયું હતું અને વારંવાર પાણી પુરવઠા જૂથ યોજના હેઠળ આવતી ઉના કચેરીના અધિકારીને ફરિયાદ કરવા છતાં કોઈ પ્રત્યુત્તર નહીં મળતા મહિલા સરપંચ આખરે સિંહણનું સ્વરૂપ ધારણ કરી પરિવાર સાથે કચેરીના દરવાજે ધામા નાખીને પોતાના 5 દિવસથી સ્નાન નહીં કરેલા બાળકોને કચેરીમાં આવતા નળમાંથી પાણી ભરીને સ્નાન કરાવ્યું હતું। આ બાબતે સ્થાનિક અધિકારીએ એવો દાવો કર્યો હતો કે માણેકપુર ગામે નિયમિત પીવાના પાણીનો જથ્થો અપાય છે અને ગઈકાલે પાણી વિતરણ કરવામાં આવ્યું હતું, તો અધિકારીના દાવાઓને સાચો માનવામાં આવે તો આ પાણી ગયું ક્યાં? નર્મદા જળ સંપત્તિ જૂથ યોજના હેઠળ જે પાણીની પાઇપલાઇન જોડાયેલા આગળના આવવાના ગામોમાં પાણીનો વધુ જથ્થો અપાઈ રહ્યો છે કે શું?
સરપંચ પ્રતિનિધિના જણાવ્યા અનુસાર જ્યારે આગળ આવતા ગામોમાં પાણી પાઇપલાઇનના ભાગ તોડ અને વાલ લીકેજની સમસ્યા થાય છે એ વખતે માણેકપુર ગામે આવતી પાઇપલાઇનના વાલ છે બંધ કરીને હેરાનગતિ કરાય છે। એ દ્રશ્યો જુઓ કે જેમાં મહિલા સરપંચ સિંહણની જેમ પોતાના બાળકોને પતિ સાથે પાણી પુરવઠા વિભાગની કચેરીએ પહોંચે છે અને ત્યાં જ પોતાના બાળકોને સ્નાન કરાવે છે અને પોતે ત્યાં કપડાં ધોવા લાગી જાય છે। બેન હાબુ ઘેરથી લઈ બધા બસ આવું છું એવું લાગે અંદર નવો હતો મામા। તો બીજી તરફ ભ્રષ્ટાચાર માટે પ્રચલિત બનેલી આ કચેરીમાં વર્ષો જૂની પેઢી ગયેલો સ્ટાફ હોય છે અને રાવલ જૂથ યોજનામાં આવતા CR સંખ્યામાં ગામોની પાણી પાઇપલાઇન રિપેરિંગ તેમજ વાલ ખરાબ અથવા અન્ય મેનેજમેન્ટ સામે લાખો રૂપિયાના બિલો મૂકી પાસ કરી લેવાતા હોય છતાં મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન સંપ ટાંકા વાલ લીકેજ થતા જોવા મળે છે અને લાખો ગેનલ પાણી વેરફાઈ રહ્યું છે એનું આ તંત્ર દેખાતું નથી કે લોકોને પાણી પહોંચતું નથી એવા છતાંય રેકડ પાણી આપ્યાના બિલો બની જતા હોય છે તેવા પણ આરોપો લાગ્યા છે। ખરેખર આ બાબતે પાણી પુરવઠા સિંચાઈ નર્મદા જળ સંપત્તિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને રાજ્ય સરકારના મંત્રી દ્વારા ગંભીર બની અને ગાંધીનગર ટીમ દ્વારા તપાસ કરી વાસ્તવિકતા સ્થિતિનું નિરીક્ષણ કરી અને જવાબદાર અધિકારી કર્મચારીઓ સામે પગલાં લેવા માંગણી ઉઠી છે અને ગ્રામ્ય વિસ્તારો સુધી મીઠા પાણી પહોંચતા થાય તો જ સરકારની આ યોજના સાચા અર્થમાં સાર્થક બની ગણાઈ શકે। 20 દિવસથી પાણી નહીં મળતા સ્ટોરેજ સંપૂર્ણ ખાલી થઈ ગયું છે તેવું સરપંચ પ્રતિનિધિ લાખાભાઈ રાઠોડ છે તેના દ્વારા પણ કહેવામાં આવ્યું છે। સાથે જ માણેકપુર ગામે છેલ્લા 20 દિવસથી પાણી પુરવઠા જૂથ યોજના હેઠળ પાણી નહીં મળતા સંપ ટાંકામાં રહેલો પાણીનો જથ્થો સંપૂર્ણ ખાલી થઈ ગયો હોવાથી લોકોને પીવાનું પાણી બહારથી ટેન્કર મારફતે બોલાવવું પડે છે અને માલઢોરના વપરાશ માટે ગ્રામ પંચાયતના કૂવામાંથી ખારું પાણી ભરી લોકોને વાપરવા મજબૂર બનવું પડે છે। આવી સ્થિતિમાં લોકોની સમસ્યા જોઈ શકાય નહીં। ગ્રામજનો દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવેલા છે જ્યાં પણ પાણી બહારથી લાવવું પડે। આવી પરિસ્થિતિ હેઠળ અમારે ગામને શું મોઢું બતાવવું? આવી ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા નાના બાળકો સાથે કચેરીએ આવી તંત્રને જગાડવું પડે તે શરમજનક બાબત છે તેવું સરપંચ પ્રતિનિધિ લાખાભાઈ રાઠોડ એ ગણાવી અને રોષ વ્યક્ત કર્યો હતો। તડ અને ફળ જ્યાં સુધી પાણી ગામમાં નહીં પહોંચે ત્યાં સુધી બાળકો સાથે ભૂખ્યા તરસ્યા બેસી રહેશું તેવા મહિલા સરપંચ ભાનુબેન રાઠોડ એવું બોલ્યા હતા। સાથે જ માણેકપુર ગામના મહિલા સરપંચ ભાનુબેન રાઠોડ જાણે મન બનાવી અને તંત્રને ચમત્કાર બતાવવા આવ્યા હોય તેમ ગ્રામજનોની પાણીની સમસ્યાને રજૂઆત કરવા તેમના પતિ સાથે બેનાના ભૂલકાઓને પણ આ આવનારું ભવિષ્ય કેવું હશે તે નજરે દેખાડવા લાવ્યા હોય તેમ કચેરી ખુલ્લા પહેરેલા માથે કપડાના પોટલાને કાંખમાં પાણી ભરવાના બેડા આંગળીએ ભૂલકાઓને પકડી અને ગ્રાઉન્ડમાં બેસી ગયા। કર્મચારી આવતા જ માણેકપુર ગામને પાણી આપવાનો પોકાર કર્યો। કચેરી ખાતે અધિકારી નહીં હોવાથી મોબાઈલની રિંગ વાગવાનું ચાલુ થયું। ઇન્ચાર્જ અધિકારી કોર્ટમાં તારીખે ગયા હોય ત્યાં વાત પહોંચી અને પાણી કાલે આવ્યું તેવો જવાબ મળતા જ માણેકપુરના મહિલા સરપંચની કમાન છટકી અને પાણી ક્યાં ગયું તેવો સવાલ ઉઠ્યો। આખરે સિંહણ બની આવેલી મહિલા સરપંચે પતિ બાળકો સાથે જ્યાં સુધી માણેકપુર ગામે પાણી નહીં પહોંચે ત્યાં સુધી બાળકો સાથે ભૂખ્યા તરસ્યા ધરણા પર બેસી રહેવા તંત્ર સામે નિર્ધાર કર્યું છે ને તંત્ર દોડતું થયું છે। બપોરના 12 વાગ્યા સુધીમાં પાણી માણેકપુર પહોંચતા મહિલા સરપંચ તેના પતિ બાળકો સાથે ઘરે રવાના થયા હતા। મીડિયા સાથે અધિકારી બોલ્યા ઉપરથી પાણી બંધ હતું તો ક્યાં આવ્યું
આ પાણી ક્યાં ગયું તેના પર સવાલો હતા અને પુરવઠા પાણી જૂથ યોજના હેઠળ આવતી ઉનાની મુખ્ય કચેરીમાં રેગ્યુલર અધિકારી નહીં હોવાથી ચાર્જ વેરાવળ કચેરીના અધિકારી પાસે હોય તેમનો મોબાઈલ કોન્ટેક્ટ કરતા તેમણે પહેલા તો નિયમિત પાણી વિતરણ થતું હોવાનું ગાણું ગાયું હતું અને ત્યારબાદ મીડિયાને જણાવ્યું હતું કે ઉપરથી પાણી બંધ હોવાનું કહ્યું હતું. મીડિયાએ ઉપર ક્યાં તો તેનો ખુલાસો નહીં કર્યો અને ફોન કટ કરી નાખ્યો. ત્યારબાદ ફરી ફોન આવતા જણાવ્યું હતું કે કચેરીના કર્મચારીઓને સૂચના આપી દીધી છે કે પાણી માણેકપુર ગામે પહોંચતું કરી રહ્યા છે, પરંતુ સવાલ એ ઉઠી રહ્યા છે કે વારંવાર સરપંચ પ્રતિનિધિ દ્વારા પાણી નહીં મળતું હોવાની ફરિયાદ છતાં 20 દિવસથી પાણીની સમસ્યા અંગે આ અધિકારી કેમ મૌન રહ્યા? શું તેને જાણ નહોતી? પાણી નિયમિત આપવામાં દાવા કરાય તો પાણી ગયું ક્યાં તેની તપાસ કરવાની જવાબદારી કોની છે એ અધિકારીઓએ પણ વિચારવાનું રહ્યું. પણ ગ્રામજનોને પાણીના ટાંકે હવે એ પાણીના ટાંકા બહારથી મગાવવા પડે છે તો ગ્રામજનોને પાણીના વાટકે વ્યવહાર એકબીજાના સાથી અત્યારે બની રહ્યા છે. સરપંચના કહ્યા મુજબ માણેકપુર ગામનો એકબીજા સાથે હળીમળીને રહે છે અને જેમ પાડોશીને મીઠાના વ્યવહાર હોય તેમ અહીં પાણી આપવાના સંબંધ છે. જ્યારે પાણીની સમસ્યા સર્જાય ત્યારે એકબીજા પાસે રહેલા પાણીનો સ્ટોરેજમાંથી આડોશી પાડોશી એકબીજાને મીઠા પાણી પીવા અને ઘરમાં વપરાશ માટે મદદરૂપ થાય છે. પૈસા પાત્રો લોકો પણ બહારથી ટેન્કરોના મીઠા પાણી લાવીને મદદરૂપ થતા હોય છે. મહિલા સરપંચે પોતાના બાળકોને કચેરી દરવાજે સ્નાન કરાવ્યું. પાણીની સમસ્યાના કારણે છેલ્લા 5 દિવસથી પોતાના બાળકોને સ્નાન કર્યા વગર રહ્યા હોય ત્યારે પાણી પુરવઠા જૂથ યોજનાની કચેરીમાં આવતું નળ કનેક્શનમાંથી પાણીનું બેડું ભરીને બંને નાના ભૂલકાઓને કચેરીના દરવાજા સામે સ્નાન કરાવ્યું હતું અને આ દ્રશ્ય કર્મચારીઓ અને મીડિયાના કેમેરામાં કેદ થયા હતા અને આ વખતે મહિલા સરપંચ બોલ્યા હતા કે અમારા ગામે પાણી આવતું નથી, અધિકારી અહીંયા ફિલ્ટર પાણી પીવે છે તો કમસે કમ અમારા બાળકોને નવડાવી અધિકારીઓના આત્માને શાંતિ જગાડે એવો પડઘો પણ પડ્યો છે. અત્યારે આ મહિલા સરપંચ કે જે સિંહણ બનીને ગઈ હતી તેને લઈને તમે શું માનો છો કમેન્ટમાં ખાસ લખાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.